શું ઈરાનનો સૌથી મજબૂત સ્તંભ ધરાશાયી થયો છે? ઇઝરાયેલે કરેલ એર સ્ટ્રાઇકમાં જેમનું મોત નીપજ્યું તે કોણ હતા? ડોક્ટર અલી લારીજાની. ડોક્ટર અલી લારીજાનીના અંતથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં શું ભયાનક વળાંક આવશે? કેમ ઇઝરાયેલે ડોક્ટર અલી લારીજાનીને ખતમ કરવા માટે આટલી ચોકસાઈપૂર્વકની એર સ્ટ્રાઇક કરી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું ઈરાનનો સૌથી મજબૂત સ્તંભ ધરાશાયી થયો છે? ઇઝરાયેલે કરેલ એર સ્ટ્રાઇકમાં જેમનું મોત નીપજ્યું તે કોણ હતા? ડોક્ટર અલી લારીજાની. ડોક્ટર અલી લારીજાનીના અંતથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં શું ભયાનક વળાંક આવશે? કેમ ઇઝરાયેલે ડોક્ટર અલી લારીજાનીને ખતમ કરવા માટે આટલી ચોકસાઈપૂર્વકની એર સ્ટ્રાઇક કરી? મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં ઈરાનને સૌથી મોટો ફટકો પડ્યો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે એક ચોકસાઈપૂર્વકની એર સ્ટ્રાઇકમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના ચીફ ડોક્ટર અલી લારીજાનીને ઠાર કર્યા છે, જ્યારે ઈરાને પણ હવે સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી દીધી છે. અલી લારીજાની માત્ર એક નેતા નહોતા, પણ ઈરાનની સત્તાના સૌથી મજબૂત સ્તંભ અને સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનીના અત્યંત વિશ્વાસુ સાથી હતા. તેમની મોતે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કોણ હતા આ શક્તિશાળી નેતા અને કેમ ઇઝરાયેલ તેમને પોતાનો સૌથી મોટો દુશ્મન માનતું હતું? ચાલો જાણીએ આ વિશે વિગતવાર માહિતી. ઇઝરાયેલ અને અમેરિકા સામે ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાને પોતાનો એક તેજસ્વી અને પ્રભાવશાળી રણનીતિકાર ગુમાવ્યો છે. ઇઝરાયેલી વાયુસેનાએ કરેલા આક્રમક હુમલામાં ડોક્ટર અલી લારીજાનીની સાથે તેમના પુત્ર અને અંગરક્ષકોના પણ મોત થયા હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે. સાથે જ મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે આ સમાચારની પુષ્ટિ કરતા ભાવુક શબ્દોમાં કહ્યું છે કે શહીદોની પવિત્ર આત્માઓએ ઈશ્વરના સેવક ડોક્ટર અલી લારીજાનીને ભેટી લીધા છે. આ હુમલા બાદ સમગ્ર ઈરાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લારીજાનીનું જવું એ ઈરાનની સુરક્ષા અને કૂટનીતિ માટે એક એવું નુકસાન છે જેની ભરપાઈ નજીકના ભવિષ્યમાં અશક્ય જણાય છે. મીડિયા અહેવાલો અનુસાર ડોક્ટર અલી લારીજાનીને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સૌથી મોટા ઇનસાઇડર માનવામાં આવતા હતા. તેમનો પ્રભાવ માત્ર રાજનીતિ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ સુરક્ષા અને કૂટનીતિના ક્ષેત્રોમાં પણ તેમની ધાક હતી. તેઓ ઈરાનના પ્રતિષ્ઠિત રાજકીય પરિવારમાંથી આવતા હતા. લારીજાની પરિવારના સભ્યો ઈરાનની સત્તાના દરેક મહત્વના પદ પર બિરાજમાન હતા. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે તેમના એક ભાઈ સાદેક લારીજાનીએ જ્યુડિશિયરી ચીફ તરીકે સેવા આપી છે, જ્યારે બીજા ભાઈ મોહમ્મદ જવાદ લારીજાની વિદેશ નીતિના વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે. આ પરિવાર ઈરાનની સત્તાની ધરી સમાન હતો. મીડિયા અહેવાલોમાંથી સામે આવતી માહિતી મુજબ અલી લારીજાનીનો જન્મ 1958માં ઈરાકના નજફમાં એક ધાર્મિક પરિવારમાં થયો હતો. બાળપણમાં જ તેઓ ઈરાન આવી ગયા હતા અને ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન તેઓ મોટા થયા. જ્યારે ઈરાન ઈરાક વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે યુવાન લારીજાની રિવોલ્યુશનરી ગાર્ડ્સમાં જોડાયા અને યુદ્ધના મેદાનમાં પોતાની ક્ષમતા પુરવાર કરી. યુદ્ધ બાદ તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ. તેમણે સંસ્કૃતિ મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું, જ્યાં તેમણે સેન્સરશિપના નિયમોને અત્યંત કડક બનાવ્યા હતા. ત્યારબાદ તેમણે ઈરાનના સરકારી બ્રોડકાસ્ટરનું નેતૃત્વ સંભાળ્યું. પોતાના મૃત્યુના લગભગ એક અઠવાડિયા પહેલા જ લારીજાનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક શબ્દોમાં સંભળાવ્યું હતું. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ટ્રમ્પની ચેતવણીઓના જવાબમાં લારીજાનીએ કહ્યું હતું કે ઈરાનનું બલિદાની રાષ્ટ્ર તમારી પોકળ ધમકીઓથી ડરતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જેઓ તમારાથી પણ મોટા હતા તેઓ પણ ઈરાનને ખતમ કરી શક્યા નથી. આ નિવેદન બાદ જ લારીજાની અમેરિકન ઇઝરાયેલી ઇન્ટેલિજન્સના રડાર પર આવી ગયા હતા તેવું માનવામાં આવી રહ્યું છે. શૈક્ષણિક લાયકાત અત્યંત પ્રભાવશાળી હતી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે તેમણે મેથ્સ અને કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ પશ્ચિમી ફિલોસોફીમાં માસ્ટર્સ અને પીએચડી પૂર્ણ કરી હતી. તેમનો સંશોધન વિષય પ્રખ્યાત દાર્શનિક ઇમેન્યુઅલ કાન્ટના વિચારો પર આધારિત હતો.
આ જ કારણ હતું કે તેઓ અમેરિકા વિચારધારાને સારી રીતે સમજતા હતા. 2005માં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. ભલે તેમાં તેમને સફળતા ન મળી, પણ ત્યારબાદ તેમને ઈરાનના મુખ્ય પરમાણુ વાટાઘાટકાર અને સુરક્ષા પરિષદના સચિવ બનાવવામાં આવ્યા હતા. ડોક્ટર લારીજાની ઈરાનની આંતરિક સુરક્ષાના પણ માસ્ટર માઇન્ડ હતા. ઈરાનમાં જ્યારે પણ લીડરશિપ વિરુદ્ધ જન આંદોલનો કે પ્રોટેસ્ટ થતા, ત્યારે તેને દબાવવાની રણનીતિ લારીજાની તૈયાર કરતા હતા. તેઓ ઈરાનની મોરલ પોલીસના બોસ માનવામાં આવતા હતા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. તેમની કડક છબીને કારણે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેની તેમને પોતાના સૌથી નજીકના સલાહકાર માનતા હતા. મીડિયા અહેવાલો અનુસાર લારીજાની હાલમાં સુરક્ષા ચીફ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અલી લારીજાનીની મોતથી ઈરાની નેતૃત્વમાં એક વિશાળ ખલીફો સર્જાયો છે. ઇઝરાયેલે તેમને નિશાન બનાવીને ઈરાનના મનોબળ પર મોટો પ્રહાર કર્યો છે. લારીજાની એક એવા વ્યક્તિ હતા જે સૈન્ય અને રાજનીતિ વચ્ચે એક મજબૂત કડી સમાન હતા. અલી લારીજાનીનો અંત એ ઈરાનની રાજકીય અને સૈન્ય ઇતિહાસની એક મોટી દુર્ઘટના છે. ઇઝરાયેલના આ પ્રહાર પછી હવે ઈરાન શું પગલાં લેશે તેના પર સૌની નજર છે. અમે આપેલી આ સમગ્ર માહિતી કેટલાક મીડિયા અહેવાલો પર આધારિત છે. આ માહિતીની ધ લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.